હજી પણ આગામી 3 કલાક મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે હજી અત્યંત ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે। જો કે અગાઉ જ સ્થિતિ ખૂબ ખરાબ છે। કેટલાક વિસ્તારોમાં તો એટલા પાણી ભરાઈ ગયા છે કે ત્યાં ચાલવું પણ મુશ્કેલ છે। દ્રશ્યો જોઈશું કઈ રીતે કરણ નગર રોડના જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાયા છે। અહીંયા વિવિધ સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પણ વાહનો પસાર થાય છે તે પાણીમાં થી પસાર થવું પડે છે। ટાયરો ડૂબી જાય તેટલું પાણી છે। કેટલા સમયથી અહીંયા આ સમસ્યા છે આપ જોઈ શકો છો। જે લોકો પણ ક્યાંક ને ક્યાંક ચાલતા આવી રહ્યા છે તે પણ આ જ પ્રકારે ચાલતા આવી રહ્યા છે। વર્ષોની સમસ્યા છે તેનો કોઈ નિકાલ નથી આવતો। મારી સાથે બેન જે ચાલતા આવે તેમનાથી વાત બેન કેટલી મુશ્કેલી છે શું કહેશો? બહુ મુશ્કેલી પડે, બહુ છકડીમાં હતો, બહુ જ મુશ્કેલી છે આવા જવામાં। વરસાદ જ્યારે આવે ત્યારે આ જ પરિસ્થિતિ થાય છે? આ જ પરિસ્થિતિ થાય છે દર વખત। કોઈ નિકાલ નથી થતો? ના, કોઈ નિકાલ નહીં। બેન શું કહેશો કેટલી તકલીફ છે? બહુ તકલીફ છે, પાણી બહુ ભરાઈ જાય છે। જ્યારે બી વરસાદ પડે ત્યારે બહુ જ પાણી ભરાઈ જાય। તો પાલિકા વાળા કોઈ અધિકારીઓ પાણી નીકાળવા માટે નથી આવતા? ના, પહેલા ગટરો સાફ કરાવડાવી હતી પણ પછી પાછું એવું ને એવું થઈ ગયું। તો આપ જોઈ શકો છો અહીંયા લોકો પણ કહે છે। વડીલ શું કહેશો કેટલા સમયથી સમસ્યા છે કેમ નિકાલ નહીં થતો? પાણીનું શું કરવાનું? પાણી ભરાય છે તો ભરાય જાય, કાયમ માટે હાલતો હોય છે। કેટલી તકલીફ પડે છે? કેટલી તકલીફ આ બધા માધ્યમમાં જોવું આજુબાજુ જોવું હોય તો તકલીફ પડે। સાધનમાં તકલીફ પડે, નોકરી વાળાને તકલીફ પડે, છોકરાઓને તકલીફ પડે, સ્કૂલ વાળાને બધાને તકલીફ પડે। તો આપ દ્રશ્યો જોઈ શકો છો અહીંયા તમામ રોડ ઉપર પાણી છે। અહીંયા દુકાન પણ આવેલી છે ચાની જે આવેલી ત્યાં પણ આ જ પ્રકારે સમસ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો કઈ રીતે લોકો હેરાન થાય છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી રહી છે। અહીંયા પણ જોઈ શકો છો ઢીચણસામાં પાણી છે। આપ અહીંયા ચાલતા જઈ રહ્યા તેમનાથી વડીલ વડીલ શું કહેશો કેટલી તકલીફ છે? અહીંયા ખૂબ જ તકલીફ છે, ખૂબ પાણી ભરાયું છે। અહીંયા તંત્રને જાગૃત થવાની જરૂર છે। વર્ષોથી આ સમસ્યા અહીંયા જોવા મળે છે, તો મહેરબાની કરીને તંત્રને જાણ કરો કે અહીંયા આવીને જુઓ કેવી હાલત છે અહીંયા। થેન્ક યુ। તો જે પણ લોકો એ ચાલે તેના ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા ઢીચણસામાં પાણી છે। આ રીતે તમામ રોડો પર પાણી ભરાયા છે। સામે પણ દ્રશ્યો આપ જોઈ શકો છો લોકો ટ્રેક્ટર દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે ને તંત્ર પણ પાણી નીકળવા માટે હાલ મહેનત કરે છે, પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે। વર્ષોની સમસ્યા છે પરંતુ કોઈ નિકાલ નથી આવતો, કોઈ નક્કર કામ થતું નથી, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ કડી શહેરના કરણનગર રોડ ઉપર પાણી ભરાયા છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું કરણનગર રોડના। આપ જોઈ શકો કઈ રીતે કરણનગર રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે। તમામ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાના કેમેરે આપ જોઈ શકો છો કઈ રીતે અનેક સોસાયટીની અંદર પાણી ભરાયા છે। હું આપને આ પ્રથમ સોસાયટી બતાવીશ કે ગુરુદેવ સોસાયટી, જ્યાં મકાન પાણી ભરાયા છે। લગાતાર પાણી ભરાવાના કારણે લોકો મકાન પોતાના ખાલી કરીને નીકળી ગયા છે। બીજી તરફ આપને જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમે ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે આપ અહીંયાના જે દ્રશ્યો જોઈ શકો છો। તમામ વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર આ જ રીતે પાણી ભરાયા છે। લગાતાર આ બાજુ પણ આપ જોઈ શકો છો કઈ રીતે સોસાયટીના દરવાજા સુધી પાણી છે। ક્યાંક 2 ફૂટ તો ક્યાંક 3 ફૂટ જેટલું પાણી છે। અવસર પાર્ટી પ્લોટ હોય કે પછી અન્ય સોસાયટીઓ તમામ વિસ્તારની અંદર પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે। નગરપાલિકાના અધિકારીઓ વહેલી સવારે પહોંચીને પાણી નીકાળવા માટે કામે લાગ્યા છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરાયા નથી। તમામ વિસ્તારની અંદર પાણી ભરાતા લોકો ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે। અહીંયા પણ આપ જોઈ શકો છો આ જે અક્ષય બંગલો છે ત્યાં પણ પાણી ભરાતા તેઓ પણ પરેશાન છે। બાજુમાં જે અન્ય સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે। વિવિધ સોસાયટીઓની અંદર પાણી ભરાતા લોકો પરેશાન છે। અધિકારીઓ તો પહોંચ્યા છે પરંતુ હજુ સુધી પાણી ઓસરાય નથી, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું અને ત્યારબાદ કડી શહેરના
અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. કડીના ગુરુકુળ સોસાયટીના આપ આ મકાનના દ્રશ્યો જોઈ શકો છો. કઈ રીતે મકાનની અંદર પણ પાણી છે. જે રીતે વરસાદ આવે ને ત્યારબાદ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા पानी डोल द्वारा बाहर निकाले से वडील कितनी समस्या और क्या परेशानी है? बारिश की वजह से परेशानी है। पानी हो गया ना इसलिए परेशानी है। खाने के लिए कुछ बनाया नहीं इसलिए परेशानी है। कैसे रहते हो अभी? अभी कैसे रहे हालत आप देख सकते हैं ना इधर कैसे हालत है ऐसे ही कितना पानी आया था मकान के अंदर? बहुत पानी था। हमें बाल्टी से निकाल दिया पानी। बहुत पानी था पहले से इतना पानी था निकाल दिया बाल्टी से। અ, જે પરપ્રાંતીય લોકો છે તે આ વિસ્તારમાં રહે છે. ગુરુકુળ સોસાયટી છે. આ તમામ સોસાયટીની અંદર આ જ પરિસ્થિતિ છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અનેક મકાનોની અંદર પાણી ભરાયા છે. આપને જ્યાં પણ નજર પહોંચશે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ તમામ મકાનોની અંદર પાણી ભરાયા છે. ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા લોકોની હાલત કફડી બની છે, કારણ કે લોકો પરેશાન છે. આપને જે પણ મકાનનો દરવાજો જોશો ત્યાં પાણી છે. લગાતાર લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. વર્ષોની સમસ્યા છે, તેનો કોઈ નિકાલ આવતો નથી. તંત્ર જરૂર પાણી નીકળવા માટે મથામણ કરી રહી છે, પરંતુ પાણી હજુ ઓસરાયા નથી. તમામ મકાનોની અંદર આ જ પરિસ્થિતિ છે. આપણે હું અહીંયા પણ બતાવીશ કે જે આ મકાન માલિક છે, આપ સમજી શકો છો કે અહીંયા પોતે મોટર મૂકીને પાણી બહાર નીકળ્યા છે. અંદરના દ્રશ્યો બતાવે કે મકાનની અંદર પણ ઇલેક્ટ્રિક મોટર મૂકી છે અને પાણી ઘરમાંથી બહાર નીકાળે છે. દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં આ રીતે ઘરની અંદરથી મોટર દ્વારા પાણી બહાર નીકાળે છે. આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. તમામ જે મકાન છે તેની અંદર પાણી છે અને પાણી બહાર નીકળે. કેટલી મુશ્કેલી છે? बहुत है मुश्किल तो मुश्किल ही है ना। इतना पानी आ गया अभी तो थोड़ा कम हुआ है लेकिन यहाँ तक आ गया था घर के अंदर? घर के अंदर 4 फुट जैसा। तो अभी कैसे निकाल रहे हो पानी? अभी मोटर से निकाल रहे हैं सब घर में मोटर लगा के? मोटर लगा के। તો અંદરના પણ હું દ્રશ્યો બતાવીશ કે અંદર કઈ રીતે મોટર લગાવીને પાણી બહાર નીકાળે છે. આ તેના દ્રશ્યો છે. મકાનની અંદર પાણી છે અને પાણી બહાર નીકાળવા માટે જે લોકો છે તે પરેશાન છે, કારણ કે પાણીની અંદર તેઓ કઈ રીતે રહી શકે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને વરસાદના કારણે હજુ પાણી ઓસરાયા નથી, ત્યારે મકાનોની અંદર પાણી ઘૂસતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે. હારું નાગોરી, એબીપી ન્યૂઝ, મહેસાણા.